નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। 2 દિવસ પૂર્વે રાજકોટની એક 17 વર્ષની મોડેલે રીબડાના એક યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસ ફરિયાદમાં લખ્યું હતું કે અમિત ખૂંટ નામના વ્યક્તિએ મારી સાથે ખોટું કર્યું છે, બળાત્કાર કર્યો છે। પોલીસમાં ફરિયાદ નોંધાઈ। એ છોકરા ઉપર જેના નામથી ફરિયાદ નોંધાઈ હતી અમિત ખૂંટ, એ છોકરો ગાયબ હતો, ફરાર થતો, પણ આજે એવા સમાચાર મળે છે કે એ યુવકની લટકતી લાશ મળે છે। એમણે આત્મહત્યા કરી છે કે એમની પાછળ કંઈ કાવતરું ઘરાણું છે કશું જ નથી ખબર, કારણ કે FSL પોલીસ આ બધી જ તપાસમાં લાગી ગઈ છે। પણ જે છોકરીએ FIR-માં જે બધું લખાવ્યું છે તેની વિગતો મારી પાસે આવી છે। શું આખી ઘટના બની હતી, જે આરોપો લગાડવામાં આવ્યા છે અમિત ખૂંટ સામે, શું આરોપો હતા તે FIR-ની કોપી આવી છે, તેમાંથી વાંચવાના પ્રયત્ન કરીને જાણીએ। તો રૂબરૂમાં પૂછવાની જાહેરાત કરી, મારી ફરિયાદ હકીકત લખાવું છું કે હું ઉપર લખાવેલ સરનામે, અહીંયા આપણે સરનામું અને નામ એ ગુપ્ત રાખીએ છીએ, એમાં છેલ્લા 8 દિવસથી મારી ફ્રેન્ડ સાથે હું રહું છું। આ પહેલા કોટેચા ચોક નિર્મળા રોડ પર એક ભાડાના મકાનમાં તથા મારી ફ્રેન્ડ બંને અમે રહેતા હતા। રાજનગર ચોકમાં આવેલા એક મોડેલિંગ સ્ટુડિયો છે, એમાં શૂટિંગનું કામ છેલ્લા 2 મહિનાથી કરું છું। હું ધોરણ 11 સુધી ભણેલું છું। મારા પપ્પા ખેતી કામ કરે છે અને મારા મમ્મી છે કે તેઓ ઘરકામ કરે છે। મારા એક ભાઈ છે, તેની ઉંમર 15 વર્ષની છે। 10 દિવસ પહેલા મારે ઉપરોક્ત આઈડીમાં અમિત ખૂંટ નામની રિક્વેસ્ટ ફોલો આવે છે। મને આવેલ જે રિક્વેસ્ટ એ મેં એક્સેપ્ટ કરેલી હતી અને મેં આ અમિત ખૂંટને ફોલો બેક આપેલું હતું। ત્યારથી જ અમે બંને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ તથા ઓડિયો કોલ તથા વિડીયો કોલથી વાતચીત કરતા હતા। ગઈકાલ એમાં તારીખ લખેલી છે 2 તારીખ, એટલે કે જ્યારે ફરિયાદ નોંધાવી, એ આખી પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાવી તેની તારીખ છે કે ગઈકાલ તારીખ 2/5/2025ના સાંજના 8 વાગ્યે હું મારી ઉપરોક્ત હોટલના રૂમે હતી, ત્યારે આ અમિત ખૂંટનો મને ઇન્સ્ટાગ્રામમાં ફોન એટલે કે ઓડિયો કોલ આવે છે અને મારે તેની સાથે વાત થયેલ હતી અને મને આ અમિતે વિરાણી ચોક પાસે એક જ્યુસ પીવા માટે બોલાવેલી। હું એ હોટેલથી રિક્ષામાં બેસીને વિરાણી ચોક પાસે આવેલા આશરે 15 મિનિટ ત્યાં વિરાણી ચોક પાસે હું પહોંચી ગઈ। ત્યાં એક કાળા કલરની હેરિયર કાર લઈને આ અમિત આવેલ અને ત્યાંથી અમે બંને તે હેરિયર કાર, જેના નંબર મને ખબર નથી, તેમાં બેસી અને યાજ્ઞિક રોડ પર આવેલા એક દુકાન હતી ત્યાં પહોંચ્યા। ત્યાં જ્યુસની દુકાન હતી, ત્યાંથી જ્યુસ લેવા ગયો અમિત। ત્યાં હું ગાડીમાં જ બેસેલી હતી અને આ અમિત ખૂંટ કે જે દુકાનમાં જ્યુસ લેવા માટે ગયેલ અને તે 2 જ્યુસના ગ્લાસ લઈને આવે, અમે બંને ગાડીમાં જ્યુસ પીધેલ। બાદમાં મેં આ અમિત ખૂંટને, સૌથી મોટો સવાલ હવે અહીંયા ઊભો થઈ રહ્યો છે, કારણ કે જે આખી FIR-ની કોપીમાં જે 17 વર્ષીય મોડેલ યુવતીએ જે લખાવી છે, એ ફરિયાદની પાછળનું કારણ શું હોઈ શકે તેને પણ જાણવાના પ્રયત્ન કરી અને લખ્યું હતું કે મારા ઘરે મૂકી જવા માટે કહેલ, જેથી આ અમિત ખૂંટ એ સીધી ગાડી ચલાવી યાજ્ઞિક રોડ ઉપર થઈ એક શેરીમાં ગાડી ફેરવેલ। એક મકાનની બાજુમાં તેની ગાડી ઊભી રાખી હતી। ત્યાં રસ્તામાં અવર જવર હોય, જેથી ત્યાં કોઈ રસ્તે એ ગયેલ હતા અને ત્યાં ગોંડલ જવા બાજુ જે રસ્તો જાય છે ત્યાં એક પુલ છે, ત્યાં પુલ નીચે આ અમિત ખૂંટે તેની ગાડી ઊભી રાખી હતી અને ત્યારે આશરે અડધી કલાક સુધી રોકાયેલ હતા અને ત્યાં અમિતે તેની ગાડીમાં કહેવાય ને કે કાચમાં લગાવવાની જાળી હતી, તેની ગાડીમાં કાચમાં રાખેલ હતી અને મને તેની હેરિયર ગાડીમાં પાછળની સીટમાં બેસવા માટે કહેલું, જેથી હું તેની ગાડીમાં પાછળની સીટમાં બેસી ગઈ હતી અને ત્યાં આ અમિત ખૂંટ પણ પાછળની સીટમાં આવીને બેસી ગયો। ગાડીના બધા દરવાજા લોક કરી મારો હાથ પકડી લીધો અને મારી સાથે શારીરિક અડપલા કરવા લાગેલ। એટલે મેં તેને આ બધી બાબતે ના પાડતા મારો હાથ છોડાવી લીધો અને આ અમિત મને કહેવા લાગેલ કે મારે તારી સાથે કરવું છે। તો મેં આ અમિતને ના પાડેલી, તો તે મને કહે છે કે આ તારું નહીં ચાલે, અહીંયા તારું નહીં ચાલે, તેમ કહીને તેને મારી સાથે જોર જબરદસ્તી કરવા લાગેલ અને મને કહેવા લાગેલ હતી કે હું તો કરીને જ રહીશ। ત્યારે આ અમિત જબરદસ્તીથી, એટલે કે એ 17 વર્ષની દીકરીએ જે ફરિયાદ લખાવી છે એની સાથે આખી જે ઘટના બની છે તેનું આખું FIR-માં વર્ણન કરવામાં આવ્યું છે, પણ જે અંગત જે માહિતીઓ છે, નામ, સરનામું, ઉંમર અમુક હોય છે, એ ગુપ્ત રાખવી ખૂબ જરૂરી છે। પણ જે લખેલું છે અને અમિત ખૂંટ ઉપર જે આરોપો લગાડવામાં આવ્યા હતા FIR-ની કોપીની અંદર,
પરંતુ સૌથી મોટો સવાલ એ કે અમિત ખૂંટ ઉપર જે વ્યક્તિ ઉપર આ એફઆઈઆર છે, જેના નામથી એફઆઈઆર ફાટી છે, એ વ્યક્તિએ તો આત્મહત્યા કરી લીધી છે, ગળા ફાંસો ખાઈ લીધો છે. આગળ શું લખ્યું છે તેમાં વાત કરીએ તો મારી સાથે મારી મરજી વિરુદ્ધનું શરીર સુખ માણેલું અને મારી સાથે જોર જબરદસ્તી કરેલી હતી અને બાદમાં મેં અમિતને ઘરે મૂકવાનું કહેલ અને બાદમાં ગાડીનો લોક ખોલતા હું આગળની સીટમાં આવીને બેસી ગયેલ. ગોંડલ ચોકડીએથી આ અમિત તેની હેરિયર કારમાં મને 150 ફૂટ રિંગ રોડ થઈ, મવડી ચોકડી થઈ, ઓમનગર થઈ અને વિરાણી ચોક પાસે મને ઉતારી દીધી અને ત્યાંથી આ અમિત નીકળી ગયો હતો અને મેં ત્યાંથી મારી ફ્રેન્ડને ફોન કરીને આખી વાત કહેલી. તેનું એક્ટિવા લઈ એ મને લેવા આવેલ. ત્યાંથી હું તથા મારી ફ્રેન્ડ બંને જણાના હોસ્પિટલ ખાતે ગયા અને ત્યાં મારી સારવાર કરવામાં આવી હતી અને મેડિકલ કરાવેલું હતું અને બાદમાં આ બનાવ બાબતે મારી ફ્રેન્ડે મને કહ્યું કે પોલીસ ફરિયાદ કરવાનું આપણે વિચારીએ અને આખે એમની જે ફ્રેન્ડ હતી એમણે સમજાવ્યું કે પોલીસ ફરિયાદ કરીએ અને હું આજરોજ તથા મારી ફ્રેન્ડ એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ કરવા આવેલા છીએ. તો અમિત ખૂંટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવા મારી ફરિયાદ છે. તેમ મારા મમ્મી પપ્પા સાથે મારે કોઈ વ્યવહાર ન હોય જેથી તેઓ આવેલા નથી એટલી મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય જે વાંચી સમજી નીચે મારી સહી આપેલી છે. એ બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ. પોલીસે ફરિયાદ પણ નોંધી લીધી હતી અને રાજકોટ અને સાથે સાથે ગોંડલની પોલીસ એ પણ અમિત ખૂંટને ગોતી રહી હતી કે શું ખરેખર આરોપો લગાડ્યા છે તો 17 વર્ષની મોડેલ સાથે આવું કૃત્ય કર્યું હશે કે કેમ. હજુ તો એ તપાસ ચાલી રહી હતી દુષ્કર્મની. ત્યાં સુધીમાં તો એ અમિત ખૂંટનો મૃતદેહ મળે છે. પણ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે જે આરોપો લાગ્યા હતા કે અમિત ખૂંટ છે એ જયરાજસિંહ જાડેજા સાથે ઘણી વખત જોવા મળે છે. એમના ફોટા પણ સામે આવ્યા હતા. જયરાજસિંહની બાજુમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમના ફોટા જોવા મળ્યા. ગણેશસિંહ જાડેજા છે તેમની પાસેથી પણ તેમની સાથેના પણ ફોટા જોવા મળ્યા. એટલે સ્વાભાવિકપણે કે આરોપ પ્રત્યે આરોપ ખૂબ મોટા લાગતા હોય છે. તો આજે એફઆઈઆરની કોપી વાંચી અને એમાં જે વિગતો લખાવી છે એ વિગતો અમિત ખૂંટ વિરુદ્ધની હતી અને અમિત ખૂંટ કે જેઓ ગોંડલમાં હોય તેવી વિગતો હતી કે ભાઈ જયરાજસિંહ જાડેજાને, કારણ કે જયરાજસિંહ સાથે એમના ફોટા હતા, ગણેશસિંહ જાડેજા સાથે પણ એમના ફોટા હતા. આરોપો પણ ઘણા બધા લાગ્યા હતા. પણ હવે માત્ર ન એક ગોંડલ પૂરતી આખો મુદ્દો રહ્યો છે કારણ કે હવે ઇન્વોલ્વ આમાં રીબડા પણ થયું છે. અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમનું પણ નામ ઉછળ્યું છે કારણ કે રીબડાના જ એક વ્યક્તિએ એવું કહ્યું છે કે આ આખી ઘટના છે કે 17 વર્ષની જે મોડેલ છે માત્ર 10 દિવસમાં કોઈ ફ્રેન્ડશિપ ન કરી લે, 10 દિવસ ગાડીમાં બધું કામ ન થઈ જાય, આ બધું ન થઈ જાય એવું રીબડાના જ એક વ્યક્તિએ કહ્યું છે ને. રીબડાના જ એક વ્યક્તિએ જયરાજસિંહ જાડેજાના સાથે હતા ત્યાં જ્યારે પોલીસ અને એફએસએલની ટીમ ત્યાં પહોંચી, જ્યાં અમિત ખૂંટે જ્યાં આત્મહત્યા કરી ત્યાં પોલીસ અને એફએસએલની ટીમ પહોંચી, ત્યાં જયરાજસિંહ જાડેજા પણ પહોંચ્યા હતા અને તેમની સાથે જે રીબડા ગામના વ્યક્તિ પણ પહોંચ્યા હતા અને એમણે અનિરુદ્ધસિંહ જાડેજા સામે પણ ખૂબ મોટા આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે આ જે કંઈ પણ થયું છે તેની પાછળ એક કાવતરું ઘડાયું છે ને એ કાવતરું ઘડનાર કોઈ નહીં પણ એ અનિરુદ્ધસિંહ જાડેજા છે. કારણ કે એ અમિત ખૂંટ પાછળ કેટલા લાંબા સમયથી પડી ગયા હતા ને એણે જ આ અમિત નામના જે છોકરો છે એમને ઢીમ ઢાળી દીધું છે તેવા આરોપો રીબડા ગામના એક વ્યક્તિએ લગાડ્યા છે. પણ સવાલો તો એ ઊભા થઈ રહ્યા છે કે ગોંડલમાં સતત આજે 2 મહિનાથી જોઈએ છે કે માહોલ ગરમ ચાલી રહ્યો છે ને હવે રીબડાનું નામ ઉછળ્યું ને ખાસ કરીને એમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ ઉછળ્યું છે. ત્યારે એફઆઈઆરની આ જે કોપી છે ને એમાં જે વિગતો લખાવેલી છે તેની ઉપર પણ હવે તપાસ ખરેખર થવી જોઈએ કે જો એ દીકરી સાથે કંઈ થયું છે તો પછી એની બીકમાં અમિત ખૂંટે આત્મહત્યા કરી છે કે એમની પાછળ કંઈ બીજું કારણ છે કે પછી દીકરીને કોઈ ફસાવવામાં આવી રહી છે કે કેમ એ તો એફએસએલ અને પોલીસ એ બધું તપાસ કરશે. ત્યારબાદ જ જે સબૂત સામે આવશે, જે પુરાવા એકઠા થશે ને પછી જે વિગતો સામે આવશે ત્યારે જ ખબર પડશે. પણ આ તો એફઆઈઆર કોપી આવી હતી એમાં અમિત ખૂંટ સામેના જે આરોપો હતા કે જે ઘટના બની હતી એનું વર્ણન પોલીસ એફઆઈઆરમાં કર્યું હતું. એ દીકરીએ 17 વર્ષની મોડેલે એ આખી એફઆઈઆરમાં જોયું હતું કે અમિત ખૂંટે એમની સાથે જબરદસ્તી કરી છે અને ત્યાં અવાવરૂ જગ્યાએ મૂકી એમને જતો રહ્યો હતો. આ એફઆઈઆરની કોપીને લઈ અને ખાસ કરીને રીબડા અને ગોંડલની જે આખી વાત છે એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.